નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલી રેફરલ હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વારની અંદર રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા દવાખાને સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હોસ્પિટલના મુખ્ય ગેટથી અંદર પ્રવેશતા જ રસ્તા પર પાણી ભરાઈ જતા દર્દીઓ, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ તેમજ ઇમરજન્સી સારવાર માટે આવતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। પાણી ભરાવાના કારણે ચીકાશ અને ગંદકી સર્જાતા અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। સ્થાનિક લોકો અને દર્દીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે હોસ્પિટલ પરિસરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જેથી દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે અને આરોગ્ય સેવાઓ સુધી સરળતાથી પહોંચી શકાય। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ।